करो कि कोई मोजिज़ा दिखाए हुसैन, एक बार हमें करबला बुलाए हुसैन। नसीब जल्द मुझे शाह की ज़ियारत हो। આપણા મૌઝૂ ઉપર આવીએ કે કેવી રીતે આપણને આપણા આવતા પેઢીની તાલીમ કરવાની છે, તરબિયત કરવાની છે. વઅસ્લિહ લી ફી ધુર્રિયતી. જેવી રીતે મેં કહ્યું કે ઇસ્લામ જે છે એક મુસ્તકબલનું દીન છે. ફ્યુચરના બારામાં આપણને વિચાર કરવાનો છે અને પ્લાન કરવાનું છે, અને બેસીને આપણે મુહર્રમની રાતો જે છે એની અંદર ચર્ચા કરવાની છે કે કયો આઈડિયા ઉપર આપણે અમલ કરીએ કે જેથી કરીને આપણી ફ્યુચર પેઢી જે છે એ બચી જાય. કારણ બહુ જોખમ છે. ઘણા માણસો આફ્રિકાની મૂકીને વેસ્ટ તરફ જ્યારે આવે છે ત્યારે લોકોના મગજમાં વિચાર હોય છે કે જેથી કરીને વેસ્ટની અંદર પેરિસમાં હોય કે લંડનમાં હોય કે ન્યુયોર્કમાં હોય કે મારો બચ્ચો ઉત્તમ તાલીમ હાસિલ કરી શકે, મોટી મોટી યુનિવર્સિટીમાં જઈ શકે, મોટો ડોક્ટર બની શકે, મોટો એન્જિનિયર બની શકે, મોટો અકાઉન્ટન્ટ બની શકે. એના બારામાં આપણે પ્લાન કરીએ છીએ અને બહુ જ સારી વસ્તુ છે. એના માટે આપણને વિચાર પ્લાન કરવાનું છે કે જેથી કેવી રીતે આપણી જિંદગી અને આપણા બચ્ચાઓની જિંદગી સુધરી જાય. એવી જ રીતે મા બાપ જે છે જે પૈસો કમાવે છે એને સેવ પણ કરે છે, બધો ખર્ચ નથી કરી લેતા. શા માટે? વિચાર કરે છે કે 20 વર્ષ પછી મારો બચ્ચો જવાન થશે તો એની શાદી માટે મને ખર્ચો કરવાનો છે, એના માટે મને ઘર લેવાનું છે, એના માટે મને ગાડી લેવાની છે, એના માટે આવી રીતે કરવાનું છે. એ તમામ વસ્તુ જે છે વિચાર કરે છે, એના ઉપર પ્લાન કરે છે, અને એ બધી વસ્તુ પોતાની દુનિયા સુધરી જાય એના માટે બધું કરે છે. અને બહુ સારી વાત છે, એની અંદર આપણને અમલ કરવાનું છે. પણ શું એ કાફી છે? નહીં. દુનિયાની સાથે સાથે આખિરત માટે પણ આપણને વિચાર કરવાનો છે. દુનિયા સાથે સાથે આપણને દીન માટે પણ વિચાર કરવાનો છે. કારણ કે વેસ્ટની અંદર તો આપણે આવી ગયા, તો એ વેસ્ટની અંદર આવીને આપણે એક વખતે સ્કૂલમાં, વેસ્ટર્ન સ્કૂલની અંદર કે કોલેજની અંદર કે યુનિવર્સિટીની અંદર આપણા બચ્ચાને મોકલાવી દીધા, તો આપણને એ વિચાર કરવાનું છે, એ આઈડિયા કરવાનું છે કે એ લોકો ત્યાં સેફ છે કે નથી, પ્રોટેક્શનમાં છે કે નથી, શૈતાનની હિફાજતમાં રહી શકે છે કે નથી. જેવી રીતે ઇંગ્લિશની અંદર એક પ્રોવર્બ છે કે જેની અંદર કહે છે કે સ્મોલ માઇન્ડ્સ ડિસ્કસ પીપલ, એવરેજ માઇન્ડ્સ જે છે ડિસ્કસ ઇવેન્ટ્સ, પણ ગ્રેટ માઇન્ડ્સ ડિસ્કસ આઈડિયાઝ. મુહર્રમની અંદર આપણે ભેગા થયા છે તો આપણને એ આઈડિયા ડિસ્કસ કરવાનો છે કે કેવી રીતે આપણે આપણી ઝુરિયતની, નેક્સ્ટ જનરેશનની, આવતા પેઢીની કેવી રીતે આપણને તરબિયત અને તાલીમ કરી છે. અલ્હમ્દુલિલ્લાહ હું અહીંયા આવે બહુ જ ખુશ થયો અને જોયો કે મદ્રસા પણ ચાલી રહ્યું છે અને મદ્રસાની અંદર આપણા બચ્ચાઓને તરબિયત મળી રહી છે, તાલીમ થઈ રહી છે. અને જોયો કે મુહર્રમની આઝાદારીઓ પણ થઈ રહી છે ઠેક ઠેકાણે, અને એની અંદર દૂર દૂરથી માણસો બીજા અડધો કલાકની ડ્રાઈવ કરીને, બીજા 1 કલાકની ડ્રાઈવ કરીને, બીજા 10 મિનિટની ડ્રાઈવ કરીને અહીંયા સુધી આવે છે, મહેનત કરે છે. દિવસના થાકી ગયા હોય છે, ઓફિસમાં હોય છે, સ્ટુડન્ટ્સ હોય છે, કોલેજીસમાં હોય છે, યુનિવર્સિટીઝમાં હોય છે, એ લોકો મહેનત કરે છે, પણ તે છતાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ જ્યારે હોય છે ત્યારે અહીંયા આવે છે. અલ્હમ્દુલિલ્લાહ રવિવારની અંદર અમે કબ્રસ્તાનમાં પણ જાઓ છો, મરહુમીનને પણ યાદ કરો છો. એવી જ રીતે તમે રવિવારના અહીંયા ભેગા થઈને મગરિબની નમાઝ પણ કરો છો, નમાઝ જુમાને પણ તમે અદા કરો છો. અલ્હમ્દુલિલ્લાહ આ તમામ વસ્તુ એટલા માટે તમે કરો છો કે જેથી કરીને તમારી ઝુરિયતનો દીન પણ, દુનિયા પણ સુધરી જાય, દીન પણ સુધરી જાય, દુનિયા પણ સુધરી જાય અને આખિરત જે છે એ પણ સુધરી જાય. અને દાનિશમંદ જે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્સાન હંમેશા એ જ હોય છે, ફક્ત પોતાના જ બારામાં વિચાર કરતો નથી પણ ફ્યુચરના બારામાં પણ વિચાર કરે છે. તમારી સામે હું અમુક આજની મજલિસની અંદર દલીલ પેશ કરવા માંગુ છું, એ દાખલાઓ પેશ કરવા માંગુ છું કે ઇસ્લામ આપણને કેવી રીતે આપણને એન્કરેજ કરે છે, કેવી રીતે આપણને ભલામણ કરે છે કે કેવી રીતે તમે ફ્યુચરના બારામાં, તમારા બચ્ચાઓના બારામાં હંમેશા તમે વિચાર કરતા રહો. એક વખતે આપણા બીજા ઇમામ હસન અલ-મુજ્તબા અલૈહિ સલાતુ વસ્સલામ મદીનાના ગલીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે જોયું કે અમુક જવાનો જે છે રમત ગમતમાં મશગુલ હતા, ગેમ્સમાં મશગુલ હતા. હવે તે જમાનાના ગેમ્સ અને આજના જમાનાના ગેમ્સ જે અલગ છે. આજના જમાનાની અંદર મારો જવાનો જે છે ક્યાં ગેમ્સની અંદર કોમ્પ્યુટરના ગેમ હોય કે મોબાઈલના ગેમ હોય એની અંદર લોકો મશગુલ થઈ જાય છે. એટલે આજ સુધી કે ઘણી વખતે મજલિસોની પણ અંદર આવે છે તો અમુક જવાનોને બચાવને તમે જોશો કે મજલિસ સાંભળવાને બદલે એ લોકો ગેમ્સ રમતા હોય છે.
તો તે વખતે નમાઝનો ટાઈમ હતો. ઇમામ હસન અલૈહિસ્સલામ નમાઝ તરફ જઈ રહ્યા હતા. તો જોયું કે અમુક જવાનો જે છે રમત રમી રહ્યા હતા, ગેમ્સ રમી રહ્યા હતા. તો એ વખતે ઇમામ હસન અલૈહિસ્સલામ એ લોકો પાસે ઊભા રહી ગયા અને એ લોકોને નસીહત કરી. અને એ નસીહતની અંદર એક જુમલો કહ્યો. એ જુમલો તમારી સામે હું પેશ કરવા માંગુ છું કે જેથી કરીને આપણા જવાનોને સબક મળે કે કેવી રીતે આપણને અમલ કરવાનો છે, કેવી રીતે જિંદગીની અંદર આપણને કામ કરવાનું છે. તો ઇમામ હસન અલૈહિસ્સલામ એ લોકોને કહે છે કે ઇન્નકુમ સિગારુ કૌમિન વ યુશકુ અન તકુનુ કિબાર કૌમિન આખિર, કે ભલે આજે તમે હજી નાના છો, આજે તમે હજી જવાન છો, પણ ફ્યુચરની અંદર તમે તમારા કોમના લીડર થવાના છો, તમારા કોમના તમે જે છે મોટા થવાના છો, તમે લીડર થવાના છો. તો એની અંદર તમે આવી રીતે રમત ગમતની અંદર તમારી જિંદગીની અંદર મશગુલ થઈ જશો. હાલાકી નમાઝનો વખત છે, ઇબાદતનો વખત છે, તો પછી આવતા પેઢીની હાલત શું થશે, આવતી ઝુરિયતની હાલત શું થશે? તો કહ્યું ફતઅલ્લમુલ ઇલ્મ, કે તમે એજ્યુકેશન હાસિલ કરો અને તમારા ફ્યુચરના બારામાં ડિસ્કસ કરો, વિચાર કરો. તો આ છે એક દલીલ, એક દાખલો કે કેવી રીતે ઇસ્લામની અંદર ભલામણ કરવામાં આવ્યું છે કે તમે તમારા બચ્ચાઓના ફ્યુચર માટે હંમેશા તમે વિચાર કરતા રહો. સૂરા અનફાલની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ ઇરશાદ ફરમાવ્યું છે વઅઇદ્દુ લહુમ મસ્તતઅતુ મિન કુવ્વા, ફક્ત તમે આખિરત માટે નહીં, દુનિયાની માટે પણ તમે કોશિશ કરો અને તમે તાકાતને ભેગું કરો કે તમે એક તાકાતવર કોમ થઈ જાઓ કે જેની અંદર તમારા કોમની અંદર તમારી પોતાની સ્કૂલ્સ હોય, તમારી પોતાની મસ્જિદો હોય, તમારા પોતાના મદ્રસા હોય, તમારા પોતાના બચ્ચાઓ માટે જાત જાતના પ્રોગ્રામ્સ હોય કે જેથી કરીને એ લોકો એની અંદર તરબિયત અને તાલીમને હાસિલ કરી શકે. તમે જો કે જનાબે રસૂલ ખુદાને ખબર હતી કે મક્કાની અંદર એ વધારે નહીં રહી શકે અને એમને હિજરત કરવી પડશે, મક્કાને મૂકીને જવું પડશે. પણ એની અંદર કેવી રીતે જનાબ રસૂલ ખુદા પ્લાન કરે છે, ફ્યુચરના બારામાં પ્લાન કરે છે. પોતે હજી સુધી હિજરત નથી કરી. આપણને એમ લાગે છે ઘણી વખતે કે જનાબ રસૂલ ખુદા મક્કામાંથી નીકળી ગયા, એમને કતલ કરવા માટેનો મનસૂબો બનાવવામાં આવ્યો અને પોતે બચી ગયા અને પછી નીકળીને મદીનામાં ગયા અને મદીનામાં કામયાબ થઈ ગયા, એમને કામયાબી મળી અને ત્યાં મુસલમાનોએ તાકાત હાસિલ કરી. તો એમ જ ન થયું, એના માટે જનાબ રસૂલ ખુદાએ પ્લાન કર્યું હતું, વિચારો કરી હતી. અને કારણ કે એમને ખબર હતી કે મક્કાની અંદર હું વધારે નહીં રહી શકીશ, તો પોતે મદીનામાં ગયા. એનાથી પહેલા અમુક સહાબીઓને મોકલાવ્યા કે મદીનાની અંદર જઈને અરેન્જમેન્ટ કરે, પ્લાનિંગ કરે અને તૈયારી કરે કે જનાબ રસૂલ ખુદા જ્યારે આવશે તો એમને આવકાર આપવામાં આવશે. તો એની અંદર એક જવાન હતા તમારી જેમ કે જેમનું નામ હતું મસઅબ બિન ઉમૈર. તો મસઅબ બિન ઉમૈરને તૈયાર કરીને તરબિયત અને તાલીમ આપીને મદીના મોકલાવે કે તમે મદીનાની અંદર જઈને તમે તબલીગ કરો, ત્યાં દાવત આપો અને અમુક મુસલમાનોને તમે તૈયાર કરો કે જેથી કરીને મને મક્કા મૂકવું પડે ત્યારે ત્યાં આવકાર કરવા માટે માણસો તૈયાર હોય. તો એટલા જ માટે જ્યારે જનાબ રસૂલ ખુદા મદીના ગયા તો માણસો આવકાર કરવા માટે આવ્યા. પણ એ ક્યારે થયું? એમ જ મોજીઝાથી ના થયું કે જનાબ રસૂલ ખુદા ગયા અને મદીનાની અંદર એ કામયાબ થઈ ગયા. એના માટે તૈયારી કરી, મસઅબ બિન ઉમૈરને મોકલાવ્યું, પોતાના મિશનરીઝને અસહાબોને મોકલાવી, ત્યારે બધું થયું. તો આ શું દલીલ છે? દલીલ એ છે કે આપણે એમ જ બસ અલ્લાહ ઉપર ભરોસો રાખીએ કે બધું સારું થઈ જશે, 5 વર્ષ પછી સારું થઈ જશે, 10 વર્ષ પછી મારા બચ્ચાઓ માટે સારું થઈ જશે. આ ઇસ્લામની અંદર નથી. ઇસ્લામની અંદર છે કે આપણને હમણાંથી જ વિચાર કરવાનો છે કે 25 વર્ષ પછી પેરિસ જમાતની અંદર આપણા બચ્ચાઓનું શું થવાનું છે. એના માટે આપણને વિચાર કરવાનો છે. અને એની અંદર અગર મુમકિન હોય તો જેવી રીતે મેરેજિંગ કમિટીની અંદર જાત જાતના સબ કમિટીઝ હોય છે, દફનની, ગુસલની પણ સબ કમિટી હોય છે, ન્યાઝની સબ કમિટી હોય છે, મુહર્રમને આઝાદારીની પણ સબ કમિટી હોય છે. તો એવી જ રીતે શા માટે થિંક ટેન્ક ન હોય કે જે આપણા ફ્યુચરના બારામાં ભેગા થઈને માણસો, અલ્હમ્દુલિલ્લાહ બધા અહીંયા ભણેલા ગણેલા માણસો છે, ભેગા થઈને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, દાનિશમંદો જે છે કોમના ભેગા થઈને વિચાર કરે કે 25 વર્ષ પછી આપણને આપણા બચ્ચાઓમાંથી, જ્યાં નાના બચ્ચાઓ છે, 25 વર્ષ પછી આપણને શું ખપે છે, વિચાર કરે. તો આ જે છે ઇસ્લામ મુસ્તકબલનો દીન છે. તમે જોશો કે એમ આપણે કહીએ છીએ કે જનાબ રસૂલ ખુદા પછી પહેલા ઇમામ કોણ છે? મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વ સલામ છે. એ આપણા પહેલા ઇમામ છે. પણ એમ જ પહેલા ઇમામ બની ગયા નહીં. જનાબે રસૂલ ખુદાએ ઇમામ અલી અલૈહિ સલામને પોતાના ગોદમાં લીધું. તાલિબ પાસે ઘણા બધા બચ્ચાઓ હતા, ઘણા બધા ફરજંદો હતા. તો એક વખતે જનાબ રસૂલ અબુ તાલિબ પાસે આવે છે અને કહે છે કે મને એક ફરજંદ તમારો આપો કે જેથી કરીને હું એને ઉછેરું, તરબિયત અને તાલીમ આપું. તો જેને પછી ઇમામ અલી અલૈહિસ સલામને લે છે અને બચપણથી એમને તાલીમ આપે છે, તૈયારી કરે છે કે આ અલી જે છે, આજા નાના છે,
તો 25 વર્ષ પછી 30 વર્ષ પછી એ ખલીફા થવાના છે, ઇમામ થવાના છે. ત્યારથી એક તરબિયત અને તાલીમ આપે છે. મતલબ શું કે ઇસ્લામ જે છે મુસ્તકબલ માટે વિચાર કરવા માટે, પ્લાન કરવા માટે ભલામણ કરે છે. તમે જુઓ કરબલામાં આ બધા જે શુહદાઓ થયા, તો એની તૈયારી ક્યારથી થઈ કે તારીખની અંદર મોજૂદ છે કે આલમુલ અરવાહની અંદર કે જ્યારે અલ્લાહે આ દુનિયાને ખલ્ક કર્યું, પેદા કર્યું, તો સૌપ્રથમ આ જમીનને પેદા કર્યું, એનાથી પહેલા રૂહને પેદા કર્યા કે જેને આલમુલ અરવાહ કહે છે કે રૂહોની દુનિયા. તો એ દુનિયાની અંદર અલ્લાહ તાઆલા બધાની રૂહને પેદા કરી. મારી રૂહને પેદા કરી, તમારી રૂહને પેદા કરી, બધા અંબિયાઓની અને ઇમામોની રૂહને પણ પેદા કરી. પછી એક વખતે બધા રૂહોને ભેગા કરીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ રૂહોને સમજાવે છે અને રૂહોને સમજાવે છે કે તમને હું દુનિયાની અંદર ખલ્ક કરીશ, પછી એની અંદર તમને મારી ઇબાદત કરવાની છે, તમારી આ જવાબદારી છે. પણ પછી તારીખની અંદર એ પણ મોજૂદ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અરવાહોથી મુખાતિબ થઈને કહે છે કે એવો જમાનો આવશે કે જેની અંદર મારું દીન જે છે તકલીફમાં હશે, મુસીબતમાં હશે. મારા દીનને ખતમ કરવા માટે જે આ જાલિમ લોકો જે છે કોશિશ કરશે, તો મને ખબર છે કોઈ આગળ આવીને મારા દીનને બચાવે. તો કોણ આવીને મારા દીનને બચાવશે? તો તે વખતે ઇમામ હુસૈન અલૈહિસ સલામની રૂહ આગળ આવે છે અને કહે છે હું તમારા દીનને બચાવીશ. કારણ કે એ રૂહ એ દીનને બચાવવા માટે તમારા જેટલા પણ અકરબા હશે એ બધાની કુરબાની દેવી પડશે. તો કે એ કુરબાની દેવા માટે પણ હું તૈયાર છું. કારણ કે એની અંદર તમને તમારી જાનની પણ કુરબાની દેવાની છે, તમારા બચ્ચાઓની પણ જાનની કુરબાની દેવાની છે. કારણ કે એના માટે પણ હું કુરબાની દેવા માટે તૈયાર છું. ઇમામ હુસૈન અલૈહિસ સલામની રૂહ આગળ વધીને કહે છે કે એની પણ કુરબાની દેવા માટે હું તૈયાર છું. તો એની અંદર કહે છે કે તમારી રૂહની જ કુરબાની નહીં, પણ એના પછી તમારી જે ઇતરત છે, તમારો જે કુટુંબ છે, તમારી જે બહેનો જે છે, માઓ જે છે, બચ્ચાઓ જે છે, એ લોકોને હિજાબ વગર ચાલવું પડશે. હિજાબ ઉપર કશા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડશે. તો એક વખતે ઇમામ હુસૈન અલૈહિસ સલામની રૂહ જે છે જકી જાય છે. તો તે વખતે કહે છે કે જનાબે ઝૈનબની રૂહ આગળ આવીને કહે છે કે એ ભાઈ તમે આને પણ કબૂલ કરો, એના માટે પણ હું કુરબાની દેવા માટે તૈયાર છું, હિજાબની કુરબાની દેવા માટે પણ હું તૈયાર છું. તો એટલા માટે આ દાખલો તમારી સામે પેશ કરું છું કે કરબલાની અંદર જે કુરબાની દેવાની છે એની પ્લાનિંગ ક્યારે થાય છે? આલમુલ અરવાહની અંદર, કે આવી રીતે ઇસ્લામને ફેલાવવાનું છે અને ઇસ્લામ જ્યારે મુસીબતમાં આવી જશે ત્યારે આપણને આવી રીતે બચાવવાનું છે. તો આપણે જ્યારે આ કોમની અંદર રહીએ છીએ, આ દેશની અંદર રહીએ છીએ અને આપણને ખબર છે કે આ કોમની અંદર શું જોખમ છે, શું ચેલેન્જીસ છે, એની અંદર અગર આપણે આંખ મિચાવી લઈએ અને એની અંદર અગર આપણે પ્લાનિંગ ન કરીએ તો પછી દોષ આપણે અલ્લાહને કે તકદીર નથી આપી શકતા. એ આપણો દોષ છે કે આપણને વિચાર કરવાનો છે કેવી રીતે આપણે આ કોમને આગળ લઈ જઈએ. તમે જુઓ કે આ શિયા કોમ જે છે, મુહર્રમનો ચાંદ આવે એટલે તરત જ અઝાદારીની સફો બીચી જાય છે, માણસો આવે છે. પણ આની તૈયારી ક્યારથી થાય છે? તારીખની અંદર મોજૂદ છે કે એક વખતે જનાબ રસૂલ ખુદા ઇમામ અલી મુર્તઝા, હસનૈન અને જનાબ ફાતિમા બેઠા હોય છે. તો તે વખતે જિબ્રાઈલ અમીન અલૈહિસ્સલામ આવે છે અને જન્નતથી કાફૂર લઈ આવે છે અને એ કાફૂરના 4 ભાગ કરે છે. કાફૂર તમે સમજો છો કેમ ફરક? કે માણસ જ્યારે મરી જાય છે ત્યારે એને કાફૂર લગાડવામાં આવે છે ઉસલ કર્યા પછી. તો એક કાફૂર લઈ આવીને જિબ્રાઈલ અમીન અલૈહિસ્સલામ એક કાફૂરના 4 કટકા કરે છે, 4 ભાગ કરે છે. એક ભાગ જે છે જનાબ ખુદાને આપે છે, બીજો ભાગ જે છે અલી મુર્તઝાને આપે છે, ત્રીજો ભાગ જે છે ઇમામ જનાબ ફાતિમાને આપે છે, ચોથો ભાગ જે છે ઇમામ હસનને આપે છે. ઇમામ હુસૈન બાકી રહી ગયા છે. ઇમામ હુસૈનને એક કાફૂરનો ટુકડો મળતો નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ગમીન થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે કે બધાને કાફૂરનો જન્નતથી ટુકડો મળ્યો, મને ના મળ્યો. તો જનાબ રસૂલુલ્લાહ જિબ્રાઈલ અમીને પૂછા કરે છે કે આ મારા ફરઝંદે શું ગુનાહ કર્યો છે? બધાને કાફૂરનો જન્નતથી ટુકડો મળે છે, ઇમામને શા માટે, ઇમામ હુસૈનને શા માટે ના મળ્યું? તો એ ગોતી જિબ્રાઈલ અમીન રડવા લાગે છે અને કહ્યું કે યા રસૂલલ્લાહ, એમને કાફૂરની જરૂર નથી, કારણ કે કરબલામાં આ હાલતની અંદર એ શહીદ થઈ જશે કે 3 દિવસ સુધી બે ગુસલ, બે કફન જે છે એમની લાશ પડી હશે. તો તે વખતે જનાબ ફાતિમા રડવા લાગે છે કે આટલો જુલ્મ મારા ફરઝંદ હુસૈન ઉપર થશે. તો તે વખતે જનાબ ઝુહદા જનાબ ફાતિમા ઝહરાને સાંત્વનતા આપે છે અને કહે છે કે તમે રડો નહીં, કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી અલ્લાહ તાઆલા એક એવી કોમને પેદા કરશે કે જેમના બુઢ્ઢાઓ જે છે હુસૈનના બુઢ્ઢાઓ ઉપર રડશે, જેમના જવાનો જે છે
હુસૈનના જવાનો ઉપર રડશે અને જેમના બચ્ચાઓ જે છે હુસૈનના બચ્ચાઓ ઉપર રડશે. તો આ ફ્યુચરના બારામાં પેશિન ગોઈ જે છે આ જમાનાની અંદર થઈ કે જ્યારે ઇમામ હુસૈન નથી બચ્યા. તો એટલા માટે આ આઝાદારી કરવામાં આવે છે કે જે દીન ના માણસો ભૂલી ના જાય. એટલા જ માટે એક જ્યારે આલિમને પૂછા કરવામાં આવ્યું કે શા માટે આપણે ઇમામ હુસૈન અલૈહિસ સલામની આઝાદારી મનાવીએ છીએ, તો તે વખતે કહે છે કે એવું ન થાય કે આપણે આઝાદારીને ના માનીએ અને જેવી રીતે માણસો ઇમામ અલી અલૈહિસ સલામ ગદીરના મોકા ઉપર જરા સુદા ઇમામ અલી અલૈહિસ સલામની નિમણૂક કરી હતી, ઇમામ બનાવ્યો હતો, પણ તે છતાં મુસલમાન કોમ એમને ભૂલી ગયા. એવું ન થાય કે આપણે આઝાદારીને ભૂલી જઈએ અને આપણા દીનને પણ ભૂલી જઈએ. તો આઝાદારી જે છે આપણા મગજમાં પાછો ફ્રેશ કરે છે કે આપણી જવાબદારી શું છે, આપણે કેવી રીતે અમલ કરવાનું છે, કેવી રીતે આપણા બચ્ચાઓને કામયાબ બનાવવું છે. સલાવત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. તો આ રિફોર્મેશન જે છે મજલિસોથી થાય છે. ઇમામ હુસૈન અલૈહિસ સલામ જ્યારે મદીનાથી નીકળ્યા ત્યારે એને પૂછા કરવામાં આવે, શા માટે તમે મદીના મૂકો છો, શા માટે તમે મદીનાને મૂકો છો? તો એની અંદર જવાબની અંદર ઇમામ હુસૈન અલૈહિસ સલામે શું કહ્યું? લાંબો ખુતબો છે, એક જુમલો તમારી સામે પેશ કરું કે એની અંદર ઇમામ હુસૈન અલૈહિસ સલામ કહે છે, ઇન્નમા ખરજતુ લિતલબ અલ-ઇસ્લાહ ફી ઉમ્મતી જદ્દી. હું એટલા માટે નીકળું છું કે જેથી કરીને મારા જદની કોમની અંદર ઇસ્લાહ પેદા થાય, ફસાદને દૂર થાય અને ઇસ્લાહ રિફોર્મેશન પેદા થાય, સીધા રસ્તા ઉપર બાકી રહી જાય. આ ઇસ્લાહ જે છે એ આપણી ઝુરિયત માટે આપણે વિચાર કરવાનો છે કે જેવી રીતે આયતની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે શું અસ્લિહ લી ફી ઝુરિયતી, મારી ઝુરિયતની અંદર તું ઇસ્લાહને પેદા કર, રિફોર્મેશનને પેદા કર કે હંમેશા તે સીધા રસ્તા ઉપર બાકી રહે. અને દરેક નબીઓને કુરાન મજીદની અંદર તમે જોશો કે જે પણ નબીઓ આવ્યા એ બધાનો મકસદ એક જ હતો, અને મકસદ શું હતો? ઇસ્લાહ, કોમની અંદર ઇસ્લાહ અને રિફોર્મેશન ને પેદા કરવું. કે જેવી રીતે સૂરતુલ હૂદ ની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે, ઇન્ની ઉરીદુલ ઇસ્લાહ મા ઇસ્તતાઅતુ. જે પણ નબી આવ્યા એ લોકો કહ્યું અમારો મકસદ એ છે, હું અહીંયા કાંઈ ફિતનો કરવા માટે નથી આવ્યો, અહીં ફસાદ કરવા માટે નથી આવ્યો, અને મારે તમારી પાસેથી પૈસા પણ મને નથી કપતા, તમારી પાસેથી મને કઈ ઉજરત પણ નથી કપતી. હું બસ એટલું જ ચાહું છું કે મારા કોમની અંદર ઇસ્લાહ પેદા થાય. તો બસ મા બાપનો પણ એ જ મકસદ હોવું જોઈએ કે મારી ઝુરિયત અને આવતી પેઢી માટે હું કેવી રીતે ઇસ્લાહ કરું. મજલિસ અને આઝાદારીનો મકસદ એ જ હોવું જોઈએ કે કેવી રીતે આપણે આઝાદારીના બારામાં આપણે ઇસ્લાહ કરી શકીએ અને રિફોર્મેશન કરી શકીએ. બસ હું તમારી જહેમતને ખતમ કરું છું. ઇન્શાઅલ્લાહ આવતી મજલિસોની અંદર વધારે બયાન કરવામાં આવશે કે કેવી રીતે આપણે બચ્ચાઓને આપણે તરબિયત અને તાલીમ કરી શકીએ. પણ ઇમામ હુસૈન અલૈહિસ સલામ જ્યારે 28મી રજબની અંદર મદીનાથી નીકળ્યા તો તે વખતે તમે વિચાર કરો, ઇમેજિન કરો કે મદીનાની અંદર તે વખતે શું હાલત થઈ ગઈ હશે. માણસો જ્યારે સફરમાં જાય છે અને સફરની જ્યારે તૈયારી કરે છે ત્યારે એ લોકોને ખબર હોય છે કે સફરમાં જાય છે ત્યારે પાછા આવશે. દાખલા તરીકે હું આફ્રિકાથી નીકળીને અહીંયા આવ્યો ત્યારે મારી ઘરવાળીને, મારા બચ્ચાઓને, મારા સગા વહાલાઓને, મારા દોસ્તોને ખબર છે કે હું મજાલિસ પડવા માટે જાઉં છું, પણ 12 દિવસ પછી, 2 અઠવાડિયા પછી હું પાછો વતને જઈશ. એવી રીતે મને ખુદા હાફિઝ કહે છે. પણ વિચાર કરો કે ઇમામ હુસૈન અલૈહિસ સલામ જ્યારે મદીનાથી નીકળ્યા ત્યારે બધાઓને ખબર છે કે ઇમામ હુસૈન પાછા મદીનાની અંદર નહીં આવે, પાછા મદીનાની અંદર નહીં આવે. તો કેવી રીતે મદીનાથી રવાનગી કરી હશે, કેવી રીતે ખુદા હાફિઝ કહ્યું હશે? તો જ્યારે જનાબે ઉમ્મે સલમા અલૈહા અસ્સલામને ખબર પડે છે કે મૌલા હુસૈન જે છે નીકળી રહ્યા છે, મદીનાથી રવાનગીની તૈયારી કરી રહ્યા છે, તો એક વખતે હુસૈન પાસે આવે છે અને કહે છે કે બેટા હુસૈન, ક્યાં જવાની તૈયારી છે, ક્યાં જવાની તૈયારી છે? તો એક વખતે ઇમામ હુસૈન અલૈહિસ સલામ કહે છે કે નાની અમ્મા, હું ઇરાક તરફ જઈ રહ્યો છું, ઇરાક તરફ જઈ રહ્યો છું. તો તે વખતે જનાબ ઉમ્મે સલમા એક વખતે ચોંકી ગઈ છે અને કહે છે કે જરા તમે અહીં મારા ફરજંદ જ્યાં પણ તમને જવું હોય ત્યાં તમે ન જાઓ,
જ્યાં પણ તમને જવું હોય ત્યાં તમે જાઓ, પણ ઈરાક તરફ ન જતા, કારણ કે જનાબ રસૂલ ખુદાએ કહ્યું છે કે મારા ફરઝંદ હુસૈન જે છે ઈરાકની અંદર એક જમીન છે કે જેનું નામ કરબલા છે, એની અંદર શહીદ થઈ જશે. અહીં મારા ફરઝંદ તમે કરબલા તરફ નહીં જતા. તો તે વખતે જનાબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે તમે સબર કરો એ નાની અમ્મા, હું તમને જોઉં છે એક જગ્યાને, એક જમીનને કે જેની અંદર મને શહીદ કરવામાં આવશે. તો મોજીઝાથી જાણે કે જનાબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇશારો કરે છે, કરબલાની જમીન જે છે બુલંદ થાય છે અને કહે છે કે નાની અમ્મા, આ જગ્યા છે કે જેની અંદર જનાબ કાસિમની લાશને પામાલ કરવામાં આવશે. એ નાની અમ્મા, આ જગ્યા છે કે જેની અંદર અલી અકબરની છાતીમાં નેઝો લગાડવામાં આવશે. એ નાની અમ્મા, આ જગ્યા છે કે જેની અંદર હઝરત અબ્બાસના હાથોને કલમ કરવામાં આવશે. એ નાની અમ્મા, આ જગ્યા છે કે જેની અંદર હું અલી અસગરને લઈને કે જે પ્યાસથી તડપી રહ્યા હશે, એક બૂંદ પાણી માંગીશ, પણ પાણીના બદલામાં દુશ્મનો જે છે અસગરને તીરથી શહીદ કરી નાખશે. અને એ નાની અમ્મા, આ શુહદાઓની જગ્યા છે અને આ મારી જગ્યા છે કે જેની અંદર જાલિમ શિમ્ર જે છે મારી છાતી ઉપર સવાર થઈને મને કતલ કરી નાખશે. એમ કહીને પછી જનાબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાની ખાક ઉઠાવે છે, જનાબ ઉમ્મે સલમાને આપે છે અને કહ્યું કે આ ખાકને તમારી પાસે રાખો અને તમે જુઓ કે જ્યાં સુધી આ ખાક સલામત છે, સમજી જાઓ કે તમારા હુસૈન જે છે હજી સુધી સજીવન છે, જીવતા છે. પણ જ્યારે તમે જુઓ કે આ ખાક ખૂન થઈ ગયું છે, તો સમજી જાઓ કે હુસૈન જે છે કરબલાની જમીન ઉપર શહીદ થઈ ગયા છે. અલ્લાહુ અકબર. કેવી રીતે વિદાઈ કરી હશે, કેવી રીતે અલવિદા કહ્યું હશે. હા, મદીનાની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની એક નાની દુખ્તર પણ છે. એ દુખ્તરને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની સાથે નથી લઈ જતા, બીમાર હોય છે, બીમાર હોય છે. તમે સમજી ગયા હશો કે ક્યાં દુખ્તરની વાત કરું છું. અરે આ સુગરા હતા. જ્યારે સુગરાને ખબર પડે છે કે મૌલા હુસૈન, બાબા હુસૈન મને નથી લઈ જવા માંગતા, તો એક વખતે જનાબે ઝૈનબ પાસે આવે છે. જનાબે ઝૈનબ પાસે આવીને કહે છે કે હે ફૂફી અમ્મા, સિફારિશ કરો અને બાબા હુસૈનને કહો કે મને પણ લઈ જાય. મદીનાની અંદર હું કેવી રીતે રહી શકીશ. જનાબે ઝૈનબ જનાબે સુગરાને લઈને એક વખતે મૌલા હુસૈન પાસે આવે છે. મૌલા હુસૈન પાસે જ્યારે આવે છે, જનાબે ઇમામ હુસૈન સમજી જાય છે કે શું સિફારિશ કરવા માટે આવ્યા છે, શું સિફારિશ કરવા માટે આવ્યા છે. જનાબે ઝૈનબ સિફારિશ કરે એનાથી પહેલા જ ઇમામ કહે છે, અય બહેન ઝૈનબ, તમે જે પણ સિફારિશ કરશો હું કબૂલ કરવા માટે તૈયાર છું, પણ સુગરાના બારામાં તમે રિક્વેસ્ટ નહીં કરતા, વિનંતી નહીં કરતા, કારણ કે હું સુગરાને મારી સાથે નહીં લઈ જઈ શકું, સુગરાને મારી સાથે નહીં લઈ જઈ શકું. જનાબે ઝૈનબ સમજ્યા નહીં. કહ્યું કે અય ભાઈ, તમે બધા અકરબાઓને, औरतोंने, बच्चाओंने, સકીનાને પણ લઈ જવા માંગો છો, અસગરને પણ લઈ જવા માંગો છો, શા માટે સુગરાને નથી લઈ જઈ શકતા. એ અઝાદારો, તમે સાંભળી શકશો મૌલા હુસૈને શું જવાબ આપ્યો. કહ્યું કે ઝૈનબ, દરેક ખાનદાનમાં પોતાના જદ્દોની, પોતાના બુઝુર્ગવારની એક શબીહ હોય છે અને અલી અકબર જે છે જનાબ રસૂલ ખુદાના શબીહ છે અને અલી મુર્તઝાના શબીહ જે છે હઝરત અબ્બાસ અલમદાર છે. પણ માં ફાતિમા ઝહરાની તસવીર જે છે એ જનાબે સુગરા છે. એ ઝૈનબ, હું નથી ચાહતો કે કરબલાના બનાવ પછી જ્યારે ઝાલિમો આવીને હિજાબને છીનવી લે, ત્યારે મારા ફાતિમા, મારી માં ફાતિમાની તસવીર જે છે એ બેહિજાબ રહી જાય. અલ્લાહુ અકબર. કેવી રીતે અલવિદા કરી હશે. જનાબે સુગરા સમજી જાય છે, પણ એક વખતે અસગરને પોતાના ગોદમાં લઈ લે છે.
પોતાના ગોદમાં લઈને એક વખતે વિનંતી કરે છે કે તમને જવું હોય તો તમે જાઓ, પણ અસગરને મારી પાસે મૂકી જાઓ. અસગરને હું બહેલાવીશ, અસગરને હું જમાવીશ, અસગરને હું તરબિયત ઓ તાલીમ આપીશ. તમે જાઓ, એનાથી મારું દિલ બહેલી જશે. ઇમામ હુસૈન સમજાવે છે, જનાબે ઝૈનબ સમજાવે છે, બધી બીબીઓ આવીને સમજાવે છે, પણ જનાબે સુગરા માનવાને તૈયાર નથી. જનાબે ઝૈનબ અસગર પાસે જાય છે ને કે બેટા આવી જાઓ. જાણે કે જનાબે અસગર પોતાની બહેન સુગરાથી ચિપટી ગયા છે અને ચપકી ગયા છે. જાણે કે ખબર છે કે હવે આ આખરી મુલાકાત છે, સુગરા પછી પાછો મુલાકાત નથી થવાની. કોઈની પાસે આવવા માટે અસગર તૈયાર નથી. તો એક વખતે મૌલા હુસૈન આગળ વધે છે. મને નથી ખબર કે શું જનાબે અસગરના કાનમાં કહ્યું હશે કે એકદમ હુમકથી જનાબે અસગર સુગરાને મૂકીને હુસૈનના ગોદમાં આવી જાય છે. એવું લાગે છે કે મૌલા હુસૈન અસગરને કહ્યું છે, અય અસગર, શહીદોમાં તમારું નામ પણ મોજૂદ છે. અય અસગર, તમારા વગર કરબલા જે છે અધૂરો છે. અલા લعنતુલ્લાહ અલા القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. يا حسين يا حسين يا حسين يا حسين يا حسين يا حسين. یہ چاند تارے یہ بھول کلیاں، یہ چاند تارے یہ بھول کلیاں، یہ چاند تارے یہ بھول کلیاں حسین کا غم منا رہے ہیں، حسین کا غم منا رہے ہیں. یہ چاند تارے یہ بھول کلیاں، یہ چاند تارے یہ بھول کلیاں حسین کا غم منا رہے ہیں، حسین کا غم منا رہے ہیں. یہ چاند تارے یہ بھول کلیاں، یہ چاند تارے یہ بھول کلیاں حسین کا غم منا رہے ہیں. جہاں میں سارے حسین والے، جہاں میں سارے حسین والے حسین کا غم منا رہے ہیں، حسین کا غم منا رہے ہیں. یہ چاند تارے یہ پھول کلیاں، یہ چاند تارے یہ پھول کلیاں حسین کا غم منا رہے ہیں، حسین کا غم منا رہے ہیں. خلیل کعبہ کہاں ہو آؤ، خلیل کعبہ کہاں ہو آؤ، خلیل کرب و بلا کو دیکھو، خلیل کرب و بلا کو دیکھو. حسین کی ہوئی زمین سے یہ چاند تارے یہ بھول کلیاں، یہ چاند تارے یہ بھول کلیاں حسین کا غم منا رہے ہیں، حسین کا غم منا رہے ہیں. خلیل کعبہ کہاں ہو آؤ، خلیل کعبہ کہاں ہو آؤ، خلیل کرب و بلا کو دیکھو، خلیل کرب و بلا کو دیکھو. حسین جلتی ہوئی زمین سے، حسین جلتی ہوئی زمین سے مصر کی میت اٹھا رہے ہیں، مصر کی میت اٹھا رہے ہیں. یہ چاند تارے یہ پھول کلیاں، یہ چاند تارے یہ پھول کلیاں حسین کا غم منا رہے ہیں، حسین کا غم منا رہے ہیں. یہ اڑتے بادل یہ بہتے دریا، یہ اڑتے بادل یہ بہتے دریا سنو ذرا کیا بتا رہے ہیں، سنو ذرا کیا بتا رہے ہیں. جہاں خدا ہے وہاں حسینی، جہاں خدا ہے وہاں حسینی،
چاند تارے یہ پھول کلیاں، یہ چاند تارے یہ پھول کلیاں حسین کا غم منا رہے ہیں، حسین کا غم منا رہے ہیں۔ یہ چاند تارے یہ پھول کلیاں، یہ چاند تارے یہ پھول کلیاں حسین کا غم منا رہے ہیں، حسین کا غم منا رہے ہیں۔ حسین کے یہ جگر کے طاقت، حسین کے یہ جگر کے طاقت ہے جس سے ایوب کو بھی حیرت ہے، جس سے ایوب کو بھی حیرت۔ گلے پہ خنجر رواں ہے لیکن، گلے پہ خنجر رواں ہے لیکن حسین کلمہ سنا رہے ہیں، حسین کلمہ سنا رہے ہیں۔ یہ چاند تارے یہ پھول کلیاں، یہ چاند تارے یہ پھول کلیاں حسین کا غم منا رہے ہیں، حسین کا غم منا رہے ہیں۔ اللہ وملائکته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما۔ صلی اللہ علیک یا رسول اللہ، السلام علیک یا نبی اللہ، السلام علیک یا امیر المؤمنین و سید الوسیل، السلام علیک یا فاطمة الزہرا سیدۃ نساء العالمین، السلام علیک یا حسن المجتبی، السلام علی الحسین وعلی علی بن الحسین وعلی اولاد وعلی اصحاب الحسین۔ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ السلام علیک یا مولا وابن مولا، السلام علیک یا غریب الغربا، السلطان ابو الحسن علی ابن موسیٰ رضا، السلام علیک یا وعلی اختک الفاطمة المعصومہ جمیعا ورحمۃ اللہ وبرکاتہ۔ السلام علیک یا مولانا صاحب العصر والزمان سیدی علمان علمان علمان، السلام علیک یا خلیفۃ الرحمن، السلام علیک یا شہیق القرآن، اجل اللہ تعالی فرجک وسح اللہ تعالی مخرجک وظہورک۔ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ کوئی معجزہ دکھائے حسین، ایک بار ہمیں کربلا بلائے حسین۔ نصیب جلد مجھے شاہ کی زیارت ہو، مجھے بھی کاش کسی شب